A family comedy શું જોઈએ છે તને? ચારુ ચારુ હું કઈક વસ્તુ તોડી શકું ને એવું કઈક આપ મને બહુ ગુસ્સો આવી રહ્યો છે. પણ ગુસ્સો કરવા જેવી વાત શું છે? મને તો નવાઈ એ લાગે છે કે પપ્પાજીની મામૂલી ઘડિયાળના બદલામાં અજગરભાઈએ એક સોનાનો સિક્કો આપી દીધો. ચારુ તું જરા હોશમાં આવ ચારુ. અરે સોનું તો ઠીક છે, દુનિયામાં એવી કોઈ પણ વસ્તુ નથી જે ઊંઘ કરતા પણ વધારે કિંમતી હોય. અને ચારુ કોઈ આપણા રૂમમાં ઘૂસી જાય તો આપણે કેવી રીતે ઊંઘીશું? જરા શાંત પડ. 2-4 દિવસ તો આપણે એડજસ્ટ કરી જ શકીએ છે ને, એમાં શું મોટી વાત છે? ને એવું હોય તો આપણે મારા મમ્મી પપ્પાના ઘરે મારા રૂમમાં સૂઈ જઈશું. ઓહ, એ રૂમ જ્યાં પલંગ પથ્થર જેવો સખત છે, જ્યાં મચ્છર તીર જેવા કાતિલ ડંખ મારે છે અને પંખો તેની મરજી પ્રમાણે ચાલે છે, એ રૂમની વાત કરે છે ચારુ તું? ચારુ મને એમ કે આપણે આપણો રૂમ શું કામ કોઈને આપીએ? કઈ આત્મસન્માન જેવું છે કે નહીં? સામાન છે ને, આ જો મોટી બેગ છે, નાની બેગ છે, બંને. ઓ લગે સામાન નહીં સન્માન. અચ્છા સલમાન. સલમાન નહીં સન્માન, રિસ્પેક્ટ. બેડ. આ શું કરે છે? એ જાડિયા રાજકુમાર નીચે ઉતરે છે કે નજદીક નહીં આવતા, હું જોશથી બાઇટ કરીશ. પાયથન પ્લીઝ નીચે ઉતાર. શું કરે ટાર્જન? નહીં સાંભળ મારી વાત સાંભળ. એ નહીં લાવ મારો મોબાઈલ આપી દે મને પ્લીઝ. આ રમવાની વસ્તુ નથી અને તારા કામની પણ વસ્તુ નથી. પ્લીઝ મને મારો મોબાઈલ આપી દે. ના, એક કામ કરો, આ મોબાઈલ મારી પાસે રહેવા દો, તમે પપ્પા પાસેથી બીજા બે કોઈન લઈ લેજો. ઓકે? નોટ ઓકે. પ્લીઝ મને મારો મોબાઈલ આપી દે. પાર્થ, આ સોદો ખોટો નથી. તારા આ જૂના મોબાઈલના બદલામાં જો સોનાના 2 સિક્કા મળતા હોય તો તું નવો મોબાઈલ લે તોય કેટલા બધા પૈસા બચશે. સિક્કો. ચારુ તને સિક્કા સિવાય બીજું કઈ સૂચતું નથી? ઓકે સોરી. પાયથન પ્લીઝ આ મોબાઈલ પાછો આપી દે. નહીં આપું. ચારુ ચારુ તને નહીં મને ડૂચો પડ્યો. હું વાત કરે છે બાળકની જેમ વર્તે છે એટલે ઓલી દિશાને હમણાં થયું તો એવું? હા બિલકુલ એવું જ. અજગરભાઈનો દીકરો પાયથન મોટું બાળક છે. તારી આવરી મારું હારું નવું નીકળ્યું. આ દિશાની બીમારીનું વાયરસ ઠેઠ દુબઈ સુધી પોગી ગયું. અને આ તારો હારો છે ને ચારુ, એ નંગ છે નંગ. કેવા નમૂનાની ઓળખાણ રાખે છે. નમૂનો નહીં, ઈ અજગરભાઈ તો દુબઈનો બહુ બીક શેઠિયો લાગે છે. ચારુ તારા પપ્પાજીનો વટ કેવાય વટ. હવે વટ વાળી ની ઈ વટમાં ને વટમાં ઓલા દિવાકરની વાટ ન લાગી જાય તો હારું. અરે આવા ગુનેગાર માણાને ઘરમાં ગાલીને રાખવા ઈ કઈ હારું ન કહેવાય. અરે પપ્પા, અજગરભાઈ હવે સીધી લાઈનના માણસ બની ગયા છે. પારકાઓને મદદ કરે એવા સેવાભાવી બની ગયા છે. જો બોલમાં કઈ જોવ જ છું. અને તું છે ને આમ હાલતી ગાડીએ ચડી જાય છે. આને પરોપકાર ન કહેવાય બેટા. આ તો એના જેવું થયું કે ઓલો તમાકુનો વેપારી કેન્સરની મોટી હોસ્પિટલ બંધાવે ને એના જેવું કહેવાય. અરે તમને ખબર છે અજગરભાઈ જો ખુશ થઈ જાય ને તો સામેવાળાને સોનાના સિક્કા આપે છે. સોનાના સિક્કા? વાહ, મને પણ જોઈએ છે સોનાના સિક્કા. એટલે અહીંયા તો ભિખારણની જેમ આમ ભીખ માંગવા ઊભી રહી છે. ભૂંડી લાગી ભૂંડી. આવું ન કરાય. અને આ છે ને એનું પાખંડ છે, પાખંડ ગીતા. આ આસમાની સુલતાની છે ને ઈમાનદાર માણસમાં ન હોય. અરે પણ અટાડે સોનાના ભાવ આસમાની છે એ વાત ખોટી છે. જો એ અજગરભાઈ આપણને 10-12 સોનાના સિક્કા આપી દે ને તો આપણે આ ઘર મૂકી અને નવો બંગલો બંધાવીએ અને ત્યાં શિફ્ટિંગ કરીએ. ગીતા
સાચું હોનું ઈમાનદારી છે. આ વાત તારી માં કેમ નથી સમજતી હે? હવે 4-5 સોનાના સિક્કા આવી જાય ને પછી સમજી જઈશ અટાણે હું છે એનું. અને ચારુ તારે ત્યાં તો કઈ મોંઘેરા મહેમાન આવ્યા છે ને કઈ? હા મોંઘા તો ખરા પણ એ લોકો મારા રૂમ પર કબજો કરીને બેઠા છે. વાંધો નહીં, તું પણ છે ને 2-5 આમ સોનાના સિક્કા માંગી લે અને બીજો નવો બંગલો બાંધી લેજે. ત્યાં પોતાનો નવો રૂમ બનાવી દેજે બસ. અજગર પાયથન મારા હારા બે નમૂનાને મળવું તો પડશે હો. દિશા ટાઈમ વેસ્ટ ના કર. જે છે તે છે. હવે તું સુંદર નહીં બની શકે. ટાઈમ વેસ્ટ તો તું કરી રહી છે ચારુ. તારા કબજામાંથી તારો રૂમ જતો રહ્યો એટલે આશરો શોધતી મારા રૂમમાં આવી તે વાત કર ને. હા હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી દિશા. એક્સક્યુઝ મી, આ પણ કઈ રસ્તો નથી. આ રૂમ છે ને એ પણ મારો રૂમ. પણ હું ક્યાં જાઉં? મારા રૂમમાં પાયથન મસ્તીએ ચડ્યો છે. વરંડામાં કોઈ નહીં રોકે. પ્લીઝ દિશા આમ નહીં કર ને. ચારુ તું એટલી ડેસ્પરેટ છે ને કે દુશ્મનની છાવણીમાં આવીને દુશ્મનને સલાહ આપે છે કે શું કરવું ને શું ન કરવું. કારણ કે હું બહુ બહાદુર છું. સરસ, તો હવે અહીંયાથી દૂર થઈ જા. દિશા મારું બહુ માથું દુખે છે. એ તો દુખે જ ને, ખાલી જે છે. દિશા હું અહીંયા પ્રોબ્લેમમાં છું અને તું મને ટોન્ટ મારે છે. મને 2 ઘડી અહીંયા આડી પડવા દે ને. મને સખત આરામની જરૂર છે. મને પણ આરામની સખત જરૂર છે ચારુ. એટલે તું તારો ચહેરો લઈને આઉટ. બાય ધ વે દિશા, મને ખબર છે કે તને ખરેખર શેનું ટેન્શન છે અને તને એ વસ્તુ મળશે કે નહીં એ પણ હું કહી શકું છું. બકવાસ નહીં કર. જો હું તને તારું ટેન્શન કહી દઉં તો તું મને આ રૂમમાં રહેવા દઈશ ને? અને જો તું નહીં કહી શકે તો ધક્કો મારીને તને આ રૂમમાંથી બહાર કાઢીશ. તારું ટેન્શન એ છે કે અજગરભાઈ પાસેથી સોનાના સિક્કા કેવી રીતે મેળવવા, રાઈટ? અને એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપું. સોરી, તું એ સોનાના સિક્કા નહીં મેળવી શકે. ને હું મેળવી બતાવું તો? લાગી શરત? લાગી શરત. જોઈએ કે અજગરભાઈ પાસેથી સોનાનો સિક્કો કોણ મેળવે છે, હું કે હું? હવે અજગરભાઈ આવ્યા છે તો આપણે બધાએ બેલી ડાન્સ નો પ્રોગ્રામ ગોઠવવો જોઈએ. બેલી ડાન્સ? તમને ખબર છે એ ડાન્સ? ક્યારે જોયો છે? જોયો નથી પણ હા એવું સાંભળ્યું છે કે દુબઈ અને બીજા અરબ દેશોમાં છે ને બેલી ડાન્સ બહુ થાય. એટલે ડાન્સ વિશે તમને કઈ ખબર નથી. ખબરમાં તો એવું છે ભાઈ કે આપણો બેલી કોણ? આપણો બેલી? હા, આપણા બધાયનો બેલી ઉપર બેઠો છે ને 1000 હાથ વાળો. હવે એ બેલીના નામનો ડાન્સ હોય તો ભક્તિ રસથી ભરપૂર જ હોવો જોઈએ ને. હા હશે પણ જુઓ ને મને ડાન્સમાં એટલો રસ નહીં. હા ખાવા પીવાનો રસિયો ખરો. વાહ, આ તમે કામની વાત કરી. અરે અજગરભાઈ, હવે અહીંયા છો ને ત્યાં સુધી તમારે રોજ અહીંયા જમવાનું છે હો. કારણ કે મને છે ને રોજ અલગ અલગ વેરાયટી બનાવવાનો બહુ શોખ છે. વાહ, તમારા માટે છે ને આજે હું ખાસ મસૂરની દાળના ઢોકળા બનાવીશ. મસૂરની દાળના ઢોકળા? હા, મને ઘણું બધું આવડે છે. જો મરચાનો શીરો અને પછી ચણાનો લોટની લાપસી અને સૂકા કાંદાનું લીલું શાક, લીલા કાંદાનું સૂકું શાક, તલ અને રાજગરાનો પુલાવ અને રીંગણાનું અથાણું તો ટોપના પેટનું બનાવું છું. વાહ 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 વાહ. આ બધું ચાખવા મારે પાછા ઇન્ડિયા આવવું પડશે. શું છે હાલમાં મારા ઉપવાસ ચાલે છે. ઉપવાસ? તમે દુબઈમાં રહીને ઉપવાસ કરો છો? હા. અરે દુબઈમાં તો હજી લોકો નાકેથી શ્વાસ લે છે, 2 પગે ચાલે અને તમે નહીં માનશો રાત્રે ઊંઘી જાય ને દિવસે જાગે. બોલો. ત્યાં પણ હાવ આપણા જેવું છે. બોલો. હા મમ્મી, 1 મિનિટ. હા થોડીક વાર ચૂપ બેસીશ. કેટલું બોલે છે? જે આપણા છે એમને તો બોલવા દે.
મી કેમનું મોં ઝાલી રાખ્યું છે ભલે ને બોલતા ઓકે ઓકે થોડીક વાર ચૂપ બેસ તમારે કામકાજ છે નું ઈ તો કયો. કામકાજમાં એવું છે ને કે મને શાંતિ બહુ ગમે, બરાબર બરાબર. એટલે વાતાવરણ શાંત રહે એવા બધા જ પ્રયત્નો હું કરું છું. હા, પણ જો કોઈ ન માને તો એને શાંત કરી દઉં છું. આ લશ્કરમાં હતા ને ત્યારે એમ જ કહેતા કે સરહદ પર અમે શાંતિ જાળવીએ છીએ કા કરેક્ટ કરેક્ટ. દુશ્મન સરહદ પાર કરે કે પછી હદ પાર કરે, એને શાંત તો કરવો જ પડે ને. એટલે હું કઈ સમજી નહીં. અરે એમાં સમજવા જેવું કઈ છે જ નહીં. એમ સમજો ને કે દાળ રોટલી મળી રહે છે. હારું હારું એટલે કોક વાર અથાણું મળે તોય ઠીક અને ન મળે તોય ઠીક. ગમી ગઈ આજથી તારી. થેન્ક યુ. એટલે એ હું એની આવડી આ છે ને મારી આર્મીની બંદૂકડી છે. ચિંતા નહીં કરો, આના બદલામાં હું તમને AK-47 આપીશ. અરે પણ આ બંદૂકડી મારી આર્મી સર્વિસની નિશાની છે. બરાબર, અને આ મારા પ્રેમની નિશાની છે. એટલે એ જે કઈ પણ માગે ને એ આપવાના હું પૂરતા પ્રયત્નો કરું છું. એલા પણ અરે પપ્પા રહેવા દો ને, બાળકને બંદૂક ગમી ગઈ છે તો આપી દો. પડેલી આ બંદૂક અસલી છે અને આની મારી પાસે ગોળી અસલી છે. દાંત કાઢવામાં ભૂંડો લાગે. આ છોકરા ભાઈથી બંદૂકડી લઈ લે. બેટા, અંકલે તને ગન આપી દીધી. આપી દીધી હાલ આપી દીધી. ગુડ અંકલ. પપ્પા. શું વિરેન, રાખી લે. એ ના ના, આ તો મારું શાંતિ સ્થાપવાનું સાધન છે. પાયથન, અંકલની બંદૂક આમ જ લેવાય, આપણે પણ કે આપવું જોઈએ ને. ચાલો અંકલને એક ચોકલેટ આપવું જોઈએ. ગુડ બોય. એક મિનિટ, એક ચોકલેટ આંટીને પણ આપવાની. હા. બરાબર, ચાલો ચાલો આપો 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 આપો. વેરી ગુડ. પાયથન વેરી બેડ. તે અંકલ આંટીને ચોકલેટ આપી, ચારુનું શું? ચલો ચલો ચલો, ચારુને સોનાનો સિક્કો આપી દો. ના અજગરભાઈ, મારે કશું નથી જોઈતું. ના, એવું ચાલે જ નહીં. ચલો ચલો, ચારુને એક સોનાનો સિક્કો આપી દો. ના ના, રહેવા દો ને અજગરભાઈ. અરે હોય ગઈ બેટા, તે તારા સજ્જન મમ્મી પપ્પા સાથે મારી ઓળખાણ કરાવી, મારું મન ખુશ થઈ ગયું. બસ ખુશી માટે પણ તું રાખી લે. અજગરભાઈ રહેવા દો. અચ્છા એવું છે તો લા પાછું. તમે કહેતા જ હો તો આશીર્વાદ સમજીને રાખી લઉં છું. સોરી દિશા, સીધી નજર નાખીશ તો આ સિક્કાની ચમકથી તારી આંખ બળી જશે. પણ એમાં હું શું કરું? કોઈના નસીબમાં સિક્કા હોય તો કોઈના નસીબમાં ઈર્ષા. કેવી રીતે ચોર્યો આ સિક્કો? ના દિશા, આ સિક્કો મેં તારી સ્ટાઇલમાં નથી મેળવ્યો. બહુ ઉછાળ નહીં. સલાહ જોઈશે ત્યારે માંગી લઈશ. પણ મને એ તો કે તને આ સિક્કો મળ્યો કેવી રીતે? મમ્મી પપ્પાના પુણ્ય. પપ્પાની બંદૂક અને મમ્મીના વેલણ સામે મને આ સિક્કો મળ્યો છે. એમ વાત છે. ઓકે, પણ શરત હજી પૂરી નથી થઈ. મારે સિક્કો મેળવવાનો હજી બાકી છે ને એ હું મેળવીને જ રહીશ. ઓકે, ને ચારુ, તે તો હજી એક જ સિક્કો મેળવ્યો છે. હું 2 સિક્કા મેળવીશ. અજગરભાઈ, આ ચીજ વસ્તુઓ માંગવી એ આ તમારા પાયથનની જૂની હોબી છે ને? હા, અરે એક વાર તો આને તેલનો કૂવો માંગેલો. એ થોડી કઈ અપાવાય. શું વાત કરો છો? એ પણ મેં ના અપાવેલો. કે ત્યારે નાનો બાળક નહોતો બન્યો. સમજુ છું, હા સમજુ છું. તમારા પાયથનનો પ્રોબ્લેમ હું સમજુ છું. પણ અજગરભાઈ, જી. આ તમારા પાયથનની બીમારીનો ઈલાજ છે હા મારી પાસે? પપ્પા, મારે પાયથને એક ગિફ્ટ આપી છે. જરૂર બેટા જરૂર. પપ્પા, દિશા મારી બેસ્ટ ફ્રેન્ડ છે. વાહ બેટા, વેરી ગુડ. થેન્ક યુ દિશા. આ લે ચોકલેટ. હવે બોલ, તારે શું જોઈએ છે?
માને પપ્પા તો શું જોઈએ તને સર ના છાપુ આપું વાહ 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 પાયથન વાંચવામાં રસ લે છે વેરી ગુડ અરે ના ભાઈ ના એ તો આ છાપાનું વિમાન બનાવીને ઉડાડશે અચ્છા લે બેટા લે લાવ, લાવ. લે બેટા લે પાયથન હવે શું જોઈએ છે? બીજું હે ભગવાન આ શું દિવાલ માંગશે અજગર તો એટલો બધો કમ અક્કલ છે કે દિવાલ તોડીને આ દીકરાને ગિફ્ટ આપી દેશે પપ્પા ફોટો? હા ફોટો જોઈએ છે? અરે ભાઈ હા મારા ફેમિલીના ફોટાને તું શું કરીશ દીદીશા બેટા એ આપણા ફેમિલીનો ફોટો છે બેટા હા તો પાયથન પણ તો ફેમિલી ફ્રેન્ડ છે. વાહ 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 બહુ સાચી વાત કહી દિશાએ પાયથન હવે શું જોઈએ છે? બિંદાસ બોલ. આ દિશા કેમ આજે આવું વર્તે છે ઘર ખાલી કરાવી નાખશે આ તો સર જુઓ દિશા અને પાયથન કેવા હળી ભળી ગયા છે નહીં હા હા અજગર ભાઈ હા પપ્પા ટીવી? ઓકે ટીવી પણ તારું હા. હવે તો સિક્કા કાઢો. હા સર સાચું કહું તમારો પરિવાર ખૂબ પ્રેમાળ છે હા પપ્પા હા. ચલો ને આપણે બહાર રમવા જઈએ ચાલ મારા ચલો આવતો રે યાર મૂર્ખવાદી શું આ શું કર્યું તે હા ગિફ્ટ આપી છે હા કઈ ભાનવાન છે કે નહીં તને મને એમ કે અજગર અંકલ ખુશ થઈને મને પણ સોનાના સિક્કા આપશે. મો અરે ગાંડા થઈ જશો તમે સોનાના સિક્કાના મોહમાં પપ્પાજી શું થયું કેમ ગુસ્સો કરો છો? અને જો અરે સોનાના સિક્કાના મોહમાં છે ને પેલા પાયથનને સામેથી પૂછીને ઘરની બધી વસ્તુઓ પર કરે છે યાર આ કેવી વસ્તુઓ આપણા ફેમિલીનો ફોટો બોલ આપણો ટીવી ઓહો હા બાપ દીકરા બહાર શું કરતા હશે હવે હું જોઈ આવું દિશા તારી ટ્રાયમાં બિલકુલ દમ નથી સોનાના સિક્કા આમ ફાલતુ ચીજો આપીને ના મળે બેટર લક નેક્સ્ટ ટાઈમ હવે તો એ સમજાતું નથી કે આ એક પછી એક ઘરની બધી વસ્તુઓ લૂંટાતી જાય છે અને તમે આ ચૂપચાપ જોયા કરો છો. રાખને હવે તું બાળક છે ધીમે ધીમે બધું ભૂલી જશે આયા ચીટિંગ કરો છો ભૂલી જશે હા? હવે આપણે એ પણ ભૂલી જવાનું કે આ બધી આપણી વસ્તુઓ છે. પપ્પા હવે છે ને મને બહુ જોરથી એક્ટિંગ આવી છે અરે વાહ વેરી ગુડ તો કર તું કરશું અરે એક્ટિંગ આવી છે એટલે અહીંયા બધું ગંદુ થઈ જાય જા બાથરૂમમાં જા બેટા અરે સર આ મારો પાયથન ફિલ્મનો જબરો રસ્યો છે અને એક્ટર પણ કમાલનો છે આ બાળક બન્યો ને એ પહેલા હું એના માટે પિક્ચર બનાવવાનો હતો પપ્પા બંદૂક મારા હાથમાં હશે એટલે ગબ્બર પણ હું જ બનીશ ઓકે અને સાંભા હું બનીશ અને આ બધા તારા સાથી ચાલો લેટ્સ સ્ટાર્ટ એક્શન કેટલા માણસો હતા? 2 સરદાર 2 અને તમે 3 એ 2 હતા અને તમે 3 છતાંય પાછા આવ્યા એ પણ ખાલી હાથ શું સમજીને પાછા આવ્યા? સરદાર ખુશ થશે શાબાશી આપશે કા વિકાર છે અરે ઓ સાંબા જી સરદાર કેટલું ઇનામ રાખ્યું છે સરકારે મારા માથે? પૂરા 50,000 સાંભળ્યું? પૂરા 50,000 અને આ ઇનામ એટલા માટે કે દૂર કોઈ ગામડામાં કોઈ બાળક રડે તો એની માવડી કે હુઈ જા નહીં તો આ ગબ્બર આહી જાય ને આ 3 હરામખોર
આ ગબ્બરનું નામ ધૂળમાં મેળવી આવ્યો. આની સજા મળશે, બરાબર મળશે.